કેશોદ પ્રેસ ક્લબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કેશોદ પ્રેસ ક્લબની બેઠક મળતા કરવામાં આવી છે। કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા, ટેલિમીડિયા, પોર્ટલ મીડિયા, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહેલ, મંત્રી તરીકે દિનેશભાઈ મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ, ખજાનચી તરીકે દિનેશભાઈ કાનાબાર, સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા, સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર તરીકે ધ્રુવભાઈ ચુડાસમાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે। આ ઉપરાંત સભ્યો તરીકે નરેશભાઈ રાવલિયા, જયપાલસિંહ રાયજાદા, પ્રશાંત કાણિયા, નરેન્દ્રભાઈ કાલણિયા, હરેશભાઈ પૂજારા, ભરતભાઈ કક્કડ, અશોકભાઈ રેણુકા, મનીષભાઈ મહેતા, અનિરુદ્ધસિંહ બાબરિયા, કમલેશભાઈ જોશી, પીપી બાબરિયા, પ્રવીણભાઈ કરંગિયા, જયભાઈ વિરાણી, ચેતનભાઈ પરમાર, હર્ષભાઈ ભરડા, મધુબેન રાવલિયા, કિશન બોરડ, સંજય દેવાણી, હરેશભાઈ જોશી, દિનેશભાઈ કિંદરખેડિયા સહિતની વરણી કરવામાં આવી છે। કેશોદ પ્રેસ ક્લબના નવનિયુક્ત સૌ હોદ્દેદારોને કેશોદ ગુજરાત ન્યૂઝ પરિવાર તેમજ શહેરના નગર શ્રેષ્ઠીઓએ આવકારી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી।